संघर्ष समिति वडोदरा महानगर समिति द्वारा कलेक्टर कचेरी खाते श्रीमद भगवद गीता पाठ अभ्यासक्रम बाबते आवेदनपत्र आपी रजूआत करवामां आवी। श्रीमद भगवद गीताना पाठ अभ्यासक्रम बाबते आवेदनपत्र आपी रजूआत करवामां आवी। अभ्यास करता विद्यार्थीओने भगवद गीताना अभ्यासक्रम कराववामां आवे। मूल्य शिक्षणनी साथे छात्रो नैतिक मूल्य अने सिद्धांतो जाणे अने विश्वमां मानव बनी मानवतानी रक्षा थई शके तेवा उमदा हेतुथी राज्यभરની શાળાઓમાં અભ્યાસક્રમમાં ભગવદ ગીતા જ્ઞાન સમાવેશ કરવામાં આવેલ હોય, જે હાલ વિશ્વના તમામ વ્યક્તિઓના સુંદર અને તેજસ્વી ભવિષ્ય માટે અલૌકિક મહત્વપૂર્ણ છે। વિશેષ તરીકે શાળા છાત્રો માટે જે પ્રારંભિક જીવનમાં સંવર્ધન થાય છે, જેથી ભવિષ્ય પ્રબુદ્ધ અને શક્તિશાળી ભારત માટે અત્યંત અનિવાર્ય છે। જે હિન્દુ જાગરણ પ્રેરિત સંઘર્ષ સમિતિ વડોદરા મહાનગર રાજ્ય સરકારની આ શિક્ષણ નીતિ દ્વારા પ્રશંસનીય કાર્યને પૂર્ણ સમર્થન કરે છે, પરંતુ કેટલાક લોકો અને તેઓના સમૂહ દ્વારા અભ્યાસ ફ્રેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, જે પ્રમાણિત કરે છે કે તેઓને ગીતાના સામાન્ય ઉદ્દેશ્યનું જ્ઞાન સુદ્ધા નથી અથવા માનવતાની રક્ષા વિશે ચિંતિત નથી। એકમાત્ર તેઓને વ્યક્તિગત સ્વાર્થ અથવા તુષ્ટિકરણની નીતિ હોઈ શકે તેમ સ્પષ્ટપણે માની શકાય છે, જેને અમે કડક શબ્દોમાં વખોડીએ છીએ। શ્રીમદ ભગવદ ગીતાના જીવન મૂલ્યોના પાઠ દેશ નિષ્ઠાની સુરક્ષિત જીવન વ્યતીત કરતા તમામ માનવ માત્રને સમાન રૂપે લાગુ પડે છે। સત્યનિષ્ઠા, ન્યાય, પ્રામાણિકતાનું પ્રતીક સમાન કોઈપણ ભેદભાવ વિના તમામ છાત્રોને ભણવામાં આવે અને કોઈપણ વિરોધની વિચલિત થયા વગર ચાલુ જ રાખવા જોઈએ એવો સંઘર્ષ સમિતિ વડોદરા મહાનગર દ્વારા આગ્રહ છે। સંજય ભાવસાર, પ્રચાર મંત્રી આર્ય સમાજ વડોદરા તરફથી બોલું છું। છેલ્લા ઘણા સમયથી હિન્દુ સંગઠનોનો એક અવાજ હતો કે બાળકોને એમના શિક્ષણમાં ધર્મનો પણ એક ભાગ હોય, જે ધર્મના ભાગ દ્વારા બાળકોમાં ઉચ્ચ શિક્ષણોના દ્વારા જે મૂલ્ય અને એ લોકોમાં જે સંસ્કાર પેદા થાય, એનાથી જે ભાવિ પેઢી જે યમ અને નિયમના સિદ્ધાંતોના આધારે ચાલે અને ઉચ્ચ પ્રકારના નૈતિક મૂલ્યો ધરાવતા એક પ્રકારના નાગરિકો સમાજમાં પેદા થાય, એ પ્રકારનું જે માંગ હતી એ ગુજરાત સરકારે ઘણા સમય બાદ 6 થી 12ના અભ્યાસક્રમમાં ગીતા અને વેદ આધારિત અમુક જે વાતો મૂકી છે, એને આર્ય સમાજ બહુ જ એક પ્રકારે સમર્થન આપી રહી છે અને જે ગુજરાત સરકાર છે એના નિર્ણયને બિરદાવી રહી છે। આ સાથે અમે જોયું છે કે જે ગુજરાત સરકારનો અતિ ઉત્તમ નિર્ણય છે એના વિરોધમાં ઘણા સંગઠનો ઉતરી આવ્યા છે અને આવેદનો આપ્યા છે। આ એક પ્રકારનો હવનમાં હડકા નાખવા બરાબર છે। આજે અમે સાંભળ્યું હતું કે રામાયણના સમયમાં પણ હવનમાં હડકા નાખતા હતો, તો આજે પણ આ જ કાર્ય કરી રહ્યા છે। એટલે અમે ગુજરાત સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ કે જે એમને જે આ કાર્ય કર્યું છે અતિ ઉત્તમ કાર્ય કર્યું છે અને આ કાર્ય હજી આગળ વધે અને જે પણ બીજા પણ ઐતિહાસિક જે વામપંથી લોકોએ લખેલો ઇતિહાસ જે ભણવામાં આવે છે એ પણ દૂર કરવામાં આવે અને બાળકોને હજી સારી રીતે એમના નૈતિક મૂલ્યોમાં એ લોકો કેવી રીતે વધારે પાકા થાય અને સમાજને ઉત્તમ નાગરિકો પૂરા પાડે એવી અમે અપેક્ષા સેવીએ છીએ અને ગુજરાત સરકારને વિનંતી કરીએ છીએ। आर्य समाज वडोदरा, हम लोग आर्य समाज वडोदरा से आए हैं। हमारी ये मांग है इस देश की शिक्षा पद्धति को मूल संस्कृति के साथ जोड़ा जाए। भगवान श्री राम, भगवान श्री कृष्ण ने जो पद्धति अपनाई थी, जिससे शिक्षा उन्होंने प्राप्त की, उसी संस्कृति को यहाँ दोबारा से भारतवर्ष में स्थापित किया जाए। धन्यवाद। અમે લોકો આજે કલેક્ટર ઓફિસમાં આવ્યા છે અને કલેક્ટરશ્રીને મળવા આવ્યા હતા, કારણ કે ભગવદ્ ગીતા એ આપણા સનાતન સંસ્કૃતિનું ગૌરવ છે અને કર્મ આધારિત જીવનનું જે સિદ્ધાંત જે આપણને શીખવાડવામાં આવ્યું છે એ ગીતા જ્ઞાન દ્વારા જ આપણને શીખ મળી છે। પણ જે રાજ્ય સરકાર દ્વારા જે રીતે ધોરણ 6 થી 10મા સુધીનું જે પાઠ્યક્રમમાં ગીતાના શ્લોકો નાખવામાં આવ્યા છે, જેથી કરીને બાળકોના સંસ્કારોનું સારી રીતે સિંચન થાય, એના વિરોધમાં અમુક સનાતન વિરોધી માનસિકતા ધરાવતા સંગઠનોએ વિરોધ દર્શાવ્યો છે, જેને વખોડતા આજે અમે લોકોએ રાજ્ય સરકારના આ ઐતિહાસિક નિર્ણયને સમર્થન આપી આ ઘટનાને આજે અમે સારી રીતે સમર્થન કરીએ છીએ, જેથી કરીને ભવિષ્યમાં અમારા બાળકોનું ઉજ્જવલ ભવિષ્ય રહે, ધર્મનું જ્ઞાન લે, સાથે સાથે ભણતા એટલા માટે આજે અમે અહીંયા આવ્યા છીએ। અહીંયા કેવી આશા વ્યક્ત કરી રહ્યા છો તમે? અમે લોકો એવી આશા વ્યક્ત કરી રહ્યા છીએ કે આવી રીતે જે બોગસ એક રીતે જો હુમાયુ, બાબર જે લોકો ભારતના દેશના નથી એ લોકોનો ઇતિહાસ બનાવવામાં આવતું હોય, તો કેમ નહીં આપણે ગીતાનું જ્ઞાન આપણે આપણા સનાતની શિક્ષણ બાળકોને મળે। તો એટલા માટે આજે અમે આશા વ્યક્ત કરી રહ્યા છીએ કે એવી રીતે બોગસ રીતે જે આવેદનો આપવામાં આવે છે એ ભવિષ્યમાં આવી રીતે આપવામાં ના આવે। આપનું નામ?
પ્રતિક ખંડેલવાલ, સામાજિક કાર્યકર્તા. બાબત એ છે કે ધોરણ 6 થી 12ના પાઠ્યક્રમમાં ગીતાના પાઠનો સમાવેશ કરવામાં આવ્યો છે, પાઠ્યપુસ્તકનો સમાવેશ કરવામાં આવ્યો છે. એ એના માટે કે બાળકો નીતિ નિયમ શીખે, કર્મનો સિદ્ધાંત શીખે, એક જીવન જીવવાની એક સારી શૈલી શીખે. એના માટે કોઈ ભગવદ્ ગીતામાં ક્યાં હિન્દુ શબ્દનો ઉલ્લેખ કર્યો નથી. આપણે બાબર પૈગંબર વિશે પણ ભણ્યા છે, આપણે મુગલ શાસન વિશે પણ ભણ્યા છે, આપણે ક્યાંક ઈસુ ખ્રિસ્ત વિશે પણ ભણ્યા છે. ત્યારે આપણે ક્યારે વિરોધ નથી કર્યો, બસ આપણે ભણવામાં આવ્યો છે, એક સિલેબસ ભણ્યા છે. એ જ રીતે કે અત્યારે આપણા બાળકો એક ગ્રોથ કરી રહ્યા છે અને ગ્રોથ કરતા માઇન્ડ માટે એક ગીતાનું જ્ઞાન હોવું બહુ સરસ જરૂરી છે કે એક જીવન જીવવાની ખૂબ સારી શૈલી શીખશે. આજકાલ જે મોબાઈલમાં બાળકો વધારે વ્યસ્ત રહી છે એની જગ્યાએ જ્યારે ગીતાનું જ્ઞાન મળશે તો એક સારું વ્યક્તિત્વ સાથે બાળક 12મા ધોરણ પછી બહાર આવશે. અને એના માટે ઘણા બધા વિરોધી વિચારધારાવાળા લોકોએ એના વિરુદ્ધમાં આવેદન આપ્યું છે કે આ સિલેબસ એડ ના થવો જોઈએ ભણતરમાં. પણ એની અંદર કોઈ ધર્મને લગતું ભણવામાં નથી આવ્યું. દરેકને સમભાવ સર્વભાવ છે. હિન્દુસ્તાનમાં દરેક ધર્મને એક સરખા રાખવામાં આવ્યા છે અને દરેકનું ભણતર આગળ પણ આવ્યું જ છે, સિલેબસમાં ઇતિહાસમાં આવ્યું જ છે. તો અત્યારે પણ આનો વિરોધ ના થવો જોઈએ. ને જેને વિરોધ કર્યો છે એને ખરેખર ખ્યાલ નથી કે શું ભણાવવા માટે ગુજરાત સરકારે નિર્ણય લીધો છે. તો પહેલાં એ લોકોએ જાણવું જોઈએ અને પછી વિરોધ કરવો જોઈએ. સરકારે નિર્ણય લીધો છે તો કંઈ વિચારીને જ લીધો હશે. અમે સમર્થન કરીએ છીએ. હિન્દુ જાગરણ મંચ પ્રેરિત સંઘર્ષ સમિતિ અમે એને સમર્થન આપીએ છીએ સરકારના નિર્ણયને, અને જેને વિરોધ કર્યો છે એને વખોડીએ છીએ. ભારત માતા કી જય. જી, આપનું નામ? સુષ્મા સોલંકી, હિન્દુ જાગરણ.